નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટમાં. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ઝડપથી વજન ઘટાડવાથી આપણા શરીર પર તેની આડઅસર શું આવે છે એના વિશે વિગતે ચર્ચા કરી. પરંતુ આજના વિડીયોમાં જાણીશું કે કેવી રીતે ઝડપી વજન ઘટાડવાથી શરીર પર ફિઝિકલ અને માનસિક આડઅસર પડે છે, કેવી રીતે મસલ લોસ થાય છે, થાક લાગે છે, હોર્મોનલ ડિસ્ટર્બન્સ અને ત્વચાની સમસ્યાઓ ઊભી થાય છે. તો જોડાયેલા રહો આ સિરીઝ સાથે. વજન ઘટાડવાની સાચી રીત. ધીરજ એ સ્વાસ્થ્યનો પ્રથમ નિયમ છે. ધીમા ચાલો પરંતુ યોગ્ય ચાલો. હા મિત્રો, વજન ઓછું તો થાય છે પણ શરીર ક્યાંક અંદરથી તૂટવા લાગે છે. તો ચાલો સૌપ્રથમ સમજીએ કે ઝડપથી વજન ઘટાડવાથી આપણા શરીરના શારીરિક સ્વાસ્થ્ય પર શું આડઅસર થાય છે. જેમાં નંબર 1 છે થાક અને કમજોરી. જ્યારે આપણે ખોરાકમાં અચાનક કટ કરીએ છીએ, શરીરને પૂરતી એનર્જી મળતી નથી. મગજ, હૃદય અને કિડનીને ચાલવા માટે જે ઈંધણ જોઈએ છે, એટલે કે જે ઉર્જા જોઈએ છે, તે અચાનક ઘટી જાય છે. પરિણામે માણસને દિવસભર થાક, ચક્કર, ઊંઘની ઉણપ અને નબળાઈ અનુભવાય છે. ઘણા લોકોને સવારે ઉઠતા જ માથું ભારે લાગે છે અને એક્સરસાઇઝ કરવી પણ મુશ્કેલ બની જાય છે. યાદ રાખો, ઝડપી વજન ઘટાડવાનો અર્થ તે શરીરને ઉપવાસના તાણમાં મૂકવો, જેને તે લાંબા સમય સુધી સહન કરી શકતું નથી. નંબર 2 છે વાળનું જડવું અને ચહેરાનો તેજ ઓછો થવો. મિત્રો, વાળને જરૂરી છે પ્રોટીન, આયર્ન, ઝીંક અને વિટામિન્સ. પણ જ્યારે ખોરાકમાં પોષણ ઘટી જાય ત્યારે શરીરમાંથી સૌથી પહેલા અજરૂરી અંગોમાંથી સપ્લાય કાપે છે અને તેમાં છે વાળ, ત્વચા અને નખનો સમાવેશ થાય છે. પરિણામે વાળ ઝરવા લાગે છે, ચહેરો નિર્જીવ લાગે છે, ત્વચા સૂકી અને બેજાન થઈ જાય છે. અસલ ફિટનેસ એ છે જ્યાં ચહેરા પર તેજ હોય, આંખોમાં ચમક હોય અને માત્ર વજન ઓછું થવું એ સ્વાસ્થ્યનું લક્ષણ નથી. નંબર 3 છે હૃદય પર વધતો તાણ. ઘણા લોકો ક્રેશ ડાયટ કરે છે, અચાનક 500 થી 700 કેલરી પ્રતિદિન સુધી ખોરાક ઘટાડે છે. આથી હૃદયને જરૂરી પોષણ અને ઇલેક્ટ્રોલાઇટ્સ મળતા નથી. પરિણામે હૃદયની ધબકન પણ અનિયમિત બને છે અને ક્યારેક ગંભીર સ્થિતિ એટલે કે હાર્ટ પાલ્પિટેશન અથવા તો બ્લડ પ્રેશર ફ્લક્ચ્યુએટ થાય છે. ખાસ કરીને જે લોકોને પહેલેથી બ્લડ પ્રેશર અથવા હૃદય રોગ હોય, તેમણે ક્યારેય ઝડપી વજન ઘટાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. નંબર 4 છે હાડકાં કમજોર થવા. ઝડપી વજન ઘટાડવાથી કેલ્શિયમ અને વિટામિન ડી નું લેવલ ઘટી જાય છે. તેના કારણે હાડકાં પાતળા, નબળા અને સરળતાથી તૂટી જાય તેવા બને છે. ખાસ કરીને મહિલાઓમાં આ જોખમ વધુ હોય છે. ઇસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઘટવાથી હાડકાની ઘનતા પર સીધી અસર પડે છે. સ્વસ્થ વજન ઘટાડો એ જે હાડકાં અને પેશીઓને મજબૂત રાખે છે. નંબર 5 છે રક્તની ઉણપ અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ. કેલરી સાથે જ્યારે આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 પણ ઘટી જાય ત્યારે રક્તની ઉણપ થાય છે. માણસને ચક્કર આવે છે, ચહેરો પીળો લાગે છે અને બ્લડ પ્રેશર અસ્થિર રહે છે. ખાસ કરીને મહિલાઓમાં ઝડપી ડાયટિંગ પછી માસિક ચક્ર અનિયમિત થઈ શકે છે, કારણ કે તે શરીરનું એનર્જી બચાવવા હોર્મોન સિસ્ટમ ધીમી કરે છે. નંબર 6 છે મગજ પર અસર, કોન્સન્ટ્રેશન અને મૂડ સ્વિંગ. મગજને સતત ગ્લુકોઝની જરૂર પડે છે, પરંતુ જ્યારે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ અચાનક ઓછું થાય છે ત્યારે મગજ એનર્જી ડેફિશિયન્ટ મોડમાં ચાલી જાય છે. તેના કારણે માણસને ચીડિયાપણું, ગુસ્સો, ડિપ્રેશન અને એકાગ્રતાનો ખોટ અનુભવાય છે. ઝડપી વજન ઓછું કરવાથી ફક્ત શરીર જ નહીં પરંતુ મન પણ બીમાર પડે છે. નંબર 7 છે પાચન તંત્ર બગડવું. ઝડપી વજન ઘટાડતી વખતે ખોરાકમાં ફાઈબર ઘટે છે. તેના કારણે કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે. જો લાંબા સમય સુધી લિક્વિડ અથવા ફ્રૂટ ડાયટ લો તો પાચન એન્ઝાઇમ્સની પ્રવૃત્તિ પણ ઘટી જાય છે. પછી ફરીથી સામાન્ય ખોરાક ખાવાનો શરૂ કરો ત્યારે તે શરીરને પચાવી શકતું નથી અને વજન ઝડપથી પાછું વધી જાય છે. નંબર 8 છે હોર્મોનલ અસંતુલન. ઝડપી વજન ઘટાડવાથી થાઇરોઇડ, ઇન્સ્યુલિન અને ઇસ્ટ્રોજન જેવા હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ અનિયમિત થાય છે, પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ઘટે છે અને થાક, ચિંતા અને અનિદ્રાની સમસ્યાઓ વધી જાય છે. નંબર 9 છે રોગ પ્રતિકારક શક્તિ ઘટવી. જ્યારે શરીરને વિટામિન સી, વિટામિન ડી, ઝીંક અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં નથી મળતા ત્યારે ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે. છૂટક તાવ આવવો, ઠંડી લાગવી, ખાંસી અને ચેપ લાગવાની શક્યતાઓ વધે છે. શરીર બહારથી પાતળું લાગે છે પરંતુ અંદરથી રોગો માટે વધુ સંવેદનશીલ બની જાય છે. અને નંબર 10 છે ચામડી પર લટકણ એટલે કે લૂઝ સ્કિન અને સ્ટ્રેસ માર્ક. ઝડપી વજન ઓછું થાય
ત્યારે ચરબી ઘટે છે, પણ ચામડીને સમય મળતો નથી તે મુજબ ખેંચાવા માટે. પરિણામે ત્વચા ઢીલી પડે છે, લટકણ દેખાય છે અને સ્ટ્રેસ માર્ક દેખાવા લાગે છે. ધીમે ધીમે વજન ઘટાડો એ ચામડીને સમય આપે છે, તેથી તે સ્વાભાવિક રીતે ટાઈટ રહે છે. મિત્રો, ઝડપી વજન ઓછું કરવું એ શરીરને તોડવાનો પ્રયાસ છે, જ્યારે સ્વસ્થ રીતે વજન ઘટાડવું એ શરીરને સમજાવવાનો માર્ગ છે. દરેક અંગ, દરેક કોષ આપણા માટે મહેનત કરે છે. તેને યોગ્ય ખોરાક, આરામ અને પ્રેમ આપો. ફિટ રહેવું એ સુંદર છે, પણ સ્વસ્થ રહેવું એ અનમોલ છે. મિત્રો, આપણે ઝડપથી વજન ઘટાડવાથી થતી શારીરિક અસરો વિશે તો જાણ્યું, પરંતુ હવે ચાલો જોઈએ માનસિક અને ભાવનાત્મક અસર શું થાય છે. જેમાં પહેલું છે મનની સ્થિતિ અને ભૂખ વચ્ચેનો સંબંધ. મિત્રો, આપણું શરીર અને મન એકબીજાથી ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. ભૂખ માત્ર પેટની નથી, પણ મનની પણ હોય છે. જ્યારે તમે ખોરાકમાં અચાનક કટ કરો છો, મનને લાગે છે કે મારે મારી મનગમતી વસ્તુ ખાવાની સ્વતંત્રતા ગુમાવી. આ વિચારથી અંદર એક પ્રકારનું સ્ટ્રેસ રિસ્પોન્સ શરૂ થાય છે. મગજમાં કોર્ટિસોલ હોર્મોન વધે છે, જે ચિંતા, ગુસ્સો અને નિરાશા પેદા કરે છે. નંબર 2 છે ડિપ્રેશન અને ચીડિયાપણું. ઝડપી ડાયટિંગથી શરીરમાં સેરોટોનિનનું સ્તર ઘટે છે. આ હોર્મોન એ છે કે જે આનંદ, શાંતિ અને સંતુલન આપે છે. જ્યારે સેરોટોનિન ઓછું થાય છે આપણા શરીરમાં, માણસ સહેલાઈથી ડિપ્રેશન, ચીડિયાપણું, ગુસ્સો અને હતાશા અનુભવે છે. થોડી વાતમાં મન તૂટી જાય, લાગે છે કે મારી સાથે આ બધું ખોટું થઈ રહ્યું છે. મિત્રો, એ સમયે શરીર નહીં પરંતુ મન ડાયટ થાક અનુભવી રહ્યું હોય છે. નંબર 3 છે ખાવા પર નિયંત્રણ ગુમાવવું, જેને બીજ ઈટિંગ ડિસઓર્ડર કહેવાય છે. ઘણા લોકો જ્યારે લાંબા સમય સુધી પોતાને રોકે છે, ત્યારે એક દિવસ અચાનક ખોરાક પર તૂટી પડે છે. આને કહે છે બીજ ઈટિંગ ડિસઓર્ડર. એકવાર શરૂ થાય પછી રોકવું મુશ્કેલ બને છે. પછી મનમાં ગિલ્ટ ફીલ થાય છે, મેં ડાયટ તોડી નાખી, હું કમજોર છું. આ વિચારથી આત્મવિશ્વાસ ઘટે છે અને ચિંતા વધે છે. આ ચક્ર ખોરાકનું રોકવું, તૂટી પડવું, ગિલ્ટ ફીલ કરવું, ફરીથી રોકવું અને શરીર જ નહીં પરંતુ મનને પણ ઝંખી નાખે છે. મિત્રો, નંબર 4 છે શરીર વિશે ખોટી કલ્પનાઓ. ઝડપી વજન ઘટાડો ઘણીવાર સુંદર દેખાવાની લાલચથી શરૂ થાય છે, પરંતુ અંતે માણસને શરીરથી અસંતોષી બની જાય છે. ભલે વજન ઓછું થયું હોય, પણ મન કહે છે હજુ હું ફિટ નથી. આને કહે છે બોડી ડિસ્મોર્ફિયા. અંદર એક અદૃશ્ય ત્રાણ રહે છે, સામાજિક સરખામણી, ઈર્ષા અને આત્મ અસ્વીકાર. સાચી સુંદરતા એ છે જે આપણે પોતાના શરીરને પ્રેમ કરીએ, ન કે તેને દંડ આપીએ. નંબર 5 છે નિંદ્રાની ઉણપ. ઝડપી વજન ઘટાડવાથી શરીર સતત સ્ટ્રેસમાં રહે છે. કોર્ટિસોલનું સ્તર વધવાથી ઊંઘ ખોરવાય છે. માણસ રાત્રે પણ વિચારતો રહે છે કાલે કેટલું ખાધું, કેટલું ઓછું ખાધું. ઊંઘ ન મળવાથી હોર્મોન લેપ્ટિન અને ગ્રેલિન અસંતુલિત થાય છે અને ભૂખ વધારે લાગે છે. આ એક માઇન્ડ બોડી ફીડબેક લૂપ છે જે ડાયટિંગને નિષ્ફળ બનાવે છે. નંબર 6 છે મગજની એકાગ્રતા અને યાદશક્તિ પર અસર. મગજને સતત ગ્લુકોઝ અને ફેટી એસિડની જરૂર પડે છે, પરંતુ જ્યારે ડાયટમાં કાર્બોહાઈડ્રેટ બહુ ઓછા થાય છે, મગજ લો એનર્જી મોડમાં જાય છે. તેના કારણે માણસને ધ્યાન રાખવામાં મુશ્કેલી, યાદશક્તિ ઘટવી અને ફોકસ ખોવાઈ જવો અનુભવાય છે. વિદ્યાર્થીઓ, ઓફિસમાં કામ કરતા લોકો કે ઘરમાં જવાબદારી ધરાવતા લોકો, બધા માટે આ ખૂબ જ જોખમ બને છે. નંબર 7 છે સંબંધોમાં તણાવ. જ્યારે માણસ સતત ખોરાક વિશે વિચારે છે, તેના મૂડમાં ચીડિયાપણું આવી જાય છે. પરિણામે કુટુંબ, મિત્રો અને સાથીદારો સાથે મતભેદ વધે છે. કોઈ કહે તમે બહુ બદલાઈ ગયા છો અને મનમાં ખટાશ ઉત્પન્ન થાય છે. હકીકતમાં બદલાઈ જાય છે ભાવનાત્મક સંતુલન. શરીર સાથે મન પણ ઉપવાસ પર હોય છે. નંબર 8 છે આત્મવિશ્વાસની ખોટ. ડાયટિંગ શરૂ કરતા પહેલા લાગતું હતું હું બધું કરી શકું છું, પરંતુ જ્યારે પરિણામ સ્થિર ન રહે ત્યારે મન કહે છે હું નિષ્ફળ છું. આ વિચાર આત્મવિશ્વાસને ધીમે ધીમે ખાઈ જાય છે અને માણસ પોતાના મૂલ્યને વજનની સંખ્યાથી માપવા લાગે છે. પરંતુ યાદ રાખો, તમારું મૂલ્ય કિલોગ્રામમાં નહીં પરંતુ કેરેક્ટરમાં છે. નંબર 9 છે આંતરિક શાંતિનો અભાવ. જ્યારે મન સતત કેટલું ખાવું, કેટલું નહીં આમાં ફસાયેલું હોય છે, ત્યારે તે આધ્યાત્મિક શાંતિ ગુમાવે છે. પ્રાર્થના, ધ્યાન, સંગીત, કુદરત આ બધું મનને સ્થિર બનાવે છે. જો તમે શાંતિ ઈચ્છો છો તો શરીરને નહીં મનને સંતુલિત રાખો. વજન ઓછું કરવું એ ખોટું નથી, પરંતુ તેને ઝડપથી, દબાણથી અથવા તણાવથી કરવું ખોટું છે. મન તંદુરસ્ત હોય તો શરીર આપમેળે સાથ આપે છે. જ્યારે તમે પ્રેમથી ખાઓ, હળવાશથી હલો અને આનંદથી જીવો, ત્યારે ફિટનેસ જીવનનો ભાગ બની જાય છે. ખોરાકને શત્રુ ન બનાવો કે તે તમારા જીવનનો મિત્ર છે. મિત્રો, તમને એમ થતું હશે
કે શું આ સતત વાત કરી રહ્યો છે ઝડપથી વજન ઘટાડવાના જોખમો વિશે, પરંતુ મિત્રો આ વિષય ખૂબ જ ગંભીર અને વિશાળ છે. જેટલું બોલીએ તેટલું ઓછું છે, પરંતુ મેં ખૂબ જ અભ્યાસ કરીને ટૂંકમાં સમજાવ્યું છે, જેથી દરેક લોકો આ માહિતીથી અજાણ ના રહે. મિત્રો, હજુ તો આપણે શારીરિક અને માનસિક અસરો વિશે જ સમજ્યા, તો ચાલો હવે વિગતે ચર્ચા કરીએ કે આ વજન ઘટાડવાની ઉતાવળ આપણા સૌંદર્ય પર કેવી રીતે અસર કરે છે, ત્વચા કેવી રીતે લટકાય છે, વાળ કેમ ખરવા લાગે છે અને ચહેરાનો તેજ કેવી રીતે ખોવાઈ જાય છે. જેમાં નંબર 1 છે ત્વચાની રચના અને તેની લવચિકતા. મિત્રો, આપણું ચામડું 3 સ્તરોનું બનેલું હોય છે: એપિડર્મિસ, ડર્મિસ અને હાઇપોડર્મિસ. આ ત્રણેય સ્તરને કોલેજન અને ઇલાસ્ટિન જેવા પ્રોટીનથી બનેલા હોય છે, જે ત્વચાને તાણ, મજબૂતી અને લવચિકતા આપે છે. પણ જ્યારે આપણે ઝડપથી વજન ઘટાડીએ છીએ, ત્વચા નીચેની ચરબી એકદમ ઘટી જાય છે અને ત્વચા ખાલી લટકેલી દેખાય છે. આને કહે છે લૂઝ સ્કિન સિન્ડ્રોમ, જે ખાસ કરીને પેટ, હાથ, જાંઘ અને ચહેરા પર દેખાય છે. નંબર 2 છે કોલેજનનું સ્તર ઘટી જવું. ઝડપી ડાયટિંગ દરમિયાન પ્રોટીનનું પ્રમાણ ઘટી જાય છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે જે ત્વચાની ટાઇટનેસ અને ચમક માટે જવાબદાર છે. જ્યારે કોલેજન ઘટે છે, ત્વચા નિર્જીવ, સૂકી અને નિસ્તેજ લાગે છે. ચહેરા પર રેખાઓ દેખાવા લાગે છે અને ઉંમર કરતા વધુ વૃદ્ધ દેખાવાનું શરૂ થાય છે. કોલેજનનું ઉત્પાદન ધીમું કરવાનું મુખ્ય કારણ છે પ્રોટીનની અછત, પાણીની કમી અને વિટામિન સી ની ઉણપ. નંબર 3 છે ડિહાઇડ્રેશન અને ત્વચાની નિર્જીવતા. ઘણા લોકો પાણી ઓછું પીવે છે કારણ કે તેમને લાગે છે કે પાણીથી વજન વધી જશે, પરંતુ હકીકતમાં શરીર પાણી વિના જીવતું નથી. પાણીની કમીથી ત્વચા સૂકી, કરચલીવાળી અને ખંજવાળવાળી થઈ જાય છે. ત્વચા કુદરતી તેજ ગુમાવે છે. પાણી ન પીવાથી રક્તમાં ટોક્સિન વધી જાય છે, જે ચહેરા પર ફોલ્લા, પિમ્પલ્સ અને ડાઘોનું કારણ બને છે. જો તમે ચમકદાર ત્વચા ઈચ્છો છો, તો સૌથી પહેલું પગલું છે પૂરતું પાણી પીવું. નંબર 4 છે પોષક તત્વોની અછત અને ત્વચા પર અસર. ઝડપથી વજન ઘટાડવાથી ડાયટમાં ઘણા પોષક તત્વો દૂર થઈ જાય છે, જેમ કે વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન સી, ઝીંક અને સેલેનિયમ. આ તત્વો ત્વચાના કોષોને પુનર્જીવિત રાખે છે, પરંતુ જ્યારે આ તત્વો ઓછા પડે છે, ત્વચા સુકાઈ જાય છે, રંગ બદલાય છે અને ફોલ્લાઓ જેવી સમસ્યા થાય છે. ખાસ કરીને વિટામિન એ ની ઉણપ ત્વચા ખંજવાળાય છે અને વિટામિન ઈ ની ઉણપથી ત્વચા ચમક ખોવાઈ જાય છે. નંબર 5 છે રક્ત પ્રવાહ ઘટી જવાથી ચહેરાનો તેજ ખોવાઈ જાય છે. ઝડપી વજન ઘટાડો એટલે કે ઉર્જા બચાવવાની પ્રક્રિયા. શરીર પ્રથમ અગત્યના અંગોને રક્ત આપે છે, ત્વચા અને વાળને નહીં. આથી ચહેરા પર રક્ત પ્રવાહ ઓછો થાય છે, ચહેરો પીળો કે ધૂળો દેખાય છે અને ગ્લો ખોવાઈ જાય છે. ચહેરાનો તેજ પાછો મેળવવા માટે યોગ, પ્રાણાયામ અને રક્ત સંચાર વધારવા વાળી કસરતો જરૂરી છે. નંબર 6 છે વાળ ખરવા લાગવા. મિત્રો, વાળ પણ જીવંત કોષોથી બનેલા છે. તેને પ્રોટીન, આયર્ન, ઝીંક, વિટામિન B12 ની જરૂર પડે છે. ઝડપી વજન ઘટાડો એટલે આ બધું ઓછું થઈ જવું. પરિણામે વાળ પાતળા, સૂકા અને નાજુક બની જાય છે. આને કહે છે ટેલોજમ ઇફ્લ્યુવિયમ, જેમાં એક સાથે ઘણા વાળ ખરવા લાગે છે. સામાન્ય રીતે 2 થી 3 મહિનામાં તેનો પ્રભાવ દેખાય છે. નંબર 7 છે માનસિક તણાવ અને વાળ ત્વચા પર અસર. ઝડપી વજન ઘટાડવા માટે આપણે સતત ચિંતા, ગણતરી અને તણાવમાં રહીએ છીએ. આથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધે છે, જે વાળની વૃદ્ધિ અટકાવે છે અને ત્વચાના કોષો નવનિર્માણ પ્રક્રિયાને ધીમી કરે છે. પરિણામે ચહેરા પર થાક દેખાય છે અને આંખોની આસપાસ કાળા ઘેરા પડવા લાગે છે. યોગ, ધ્યાન અને યોગ્ય ઊંઘ આ તણાવ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. નંબર 8 છે ચહેરાની ચરબી અચાનક ઘટવી. જ્યારે વજન ઝડપથી ઘટે છે, ચહેરાની ચરબી પણ ખતમ થઈ જાય છે. આથી ચહેરો ખાલી દેખાય છે, ગાલ ખૂંચી જાય છે અને વ્યક્તિ થાકી ગયેલી દેખાય છે. આ ચરબી કુદરતી કુશન છે જે ચહેરાને યુવાન રાખે છે. આથી આ ચરબી ધીમે ધીમે જ ઘટાડવી જોઈએ. નંબર 9 છે નખ અને ત્વચા સંબંધિત અન્ય અસરો. ઝડપી ડાયટમાં પ્રોટીન અને બાયોટીનની અછત થવાથી નખ નાજુક, તૂટવા જેવા બને છે. ત્વચા પર સફેદ ડાઘા, ખંજવાળ કે એલર્જી જેવી સમસ્યાઓ દેખાય છે. આ બધું સૂચવે છે કે શરીર અંદરથી પોષણ વિનાનું બની ગયું છે. નંબર 10 છે સૌંદર્ય જાળવવાનું સચોટ માર્ગદર્શન. મિત્રો, જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો એ ધીમેથી કરો. દર અઠવાડિયે 1.5 થી 1 કિલો પૂરતું છે. સાથે પૂરતું પ્રોટીન, વિટામિન, ફળ, શાકભાજી અને પાણી લો. દરરોજ ઓછામાં ઓછા 2 થી 3 લીટર પાણી પીવો. વિટામિન સી અને કોલેજન સપ્લિમેન્ટ લો. ચહેરા માટે નેચરલ તેલ અને એલોવેરા જેલ વાપરો. રોજ 20 મિનિટ પ્રાણાયામ અને 7 કલાક ઊંઘ લો. નાળિયેરનું પાણી અને બદામ ત્વચા માટે અમૃત સમાન છે. મિત્રો,
સાચી સુંદરતા એ સ્વસ્થ શરીર અને શાંત મનમાં વસે છે. ઝડપી વજન ઘટાડો તમને થોડીવાર માટે ખુશી આપે, પણ લાંબા ગાળે તે ચહેરાની ચમક, વાળ અને આત્મવિશ્વાસ બધું છીનવી લે છે. તેથી ધીરજ રાખો, પ્રેમથી શરીર સાથે વર્તો અને ધીમે ધીમે સ્વસ્થ રીતે વજન ઘટાડો. તમારું શરીર તમારું મંદિર છે, તેને કષ્ટ નહીં, પ્રેમ આપો. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મિત્રો, આજે આપણે ઝડપથી વજન ઉતારવાથી આપણા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર શું આડઅસર જોવા મળે છે તે વિસ્તૃતમાં જાણ્યું. તો મિત્રો, હવે આગળના વિડીયોમાં જાણીશું કે ઝડપથી વજન ઘટાડવાથી માનસિક, સામાજિક અને ભાવનાત્મક શરીર પર શું આડઅસરો થાય છે, તેમજ તેની સાથે હાડકાં, સ્નાયુ અને રોગ પ્રતિકારક શક્તિ પર પણ શું આડઅસર થાય છે, અને છેલ્લે મિત્રો, આડઅસરથી બચવા માટે શું શું કાળજી લઈ શકાય કે શું શું ધ્યાન રાખવું જોઈએ તેની વિસ્તૃતમાં વાત કરીશું. તો મિત્રો, આગળનો વિડીયો જોવાનું ચૂકશો નહીં અને ખાસ અમારી ચેનલ હેલ્થ હેબિટ પર બન્યા રહો. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો અમારી હેલ્થ હેબિટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.